હેલો સ્ટુડન્ટ્સ, આઈ એમ હાર્દિક શેટા ફ્રોમ સારસ્વત ઇન્ટરનેશનલ એકેડમી વાપી. આજે આપણે ધોરણ 12 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 7 અલ્ટરનેટિંગ કરંટમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ આગળ વધારીશું. તો એક નાની એવી થિયરીના રિવિઝનથી સ્ટાર્ટ કરી અને પછી કેટલાક ક્વેશ્ચન્સનું સોલ્યુશન જોઈએ. બરાબર, ચલો. તો એલસીઆર શ્રેણી પરિપથમાં પાવર. ચલો, આના માટે તમારે યાદ શું રાખવાનું છે એ સમજો. તો એક તો પાવરનું સૂત્ર ઘણી વખત ફાઈની જગ્યા પર ડેલ્ટા પણ વાપરવામાં આવે છે. બરાબર, એ તમારે તમારી રીતે જોઈ લેવાનું. બરાબર છે. ચલો, અહીંયા કોસ ફાઈ શું છે? તો કોસ ફાઈ મેં તમને લાસ્ટ લેક્ચરમાં પણ કીધું હતું. કોસ ફાઈ છે એ પાવર ફેક્ટર છે. કેમ કે પાવર માત્ર વોલ્ટેજ કે પ્રવાહથી ડિસાઇડ નથી થતો. પાવર ડિસાઇડ કરવામાં કોસ ફાઈ પણ એક ફેક્ટર છે, એટલે નામ પડ્યું પાવર ફેક્ટર. બરાબર. VRMSની જગ્યા પર તમે લખી શકો VM/√2. IRMSની જગ્યા પર તમે લખી શકો IM/√2. તો નીચે 2√2 ભેગા થઈને થઈ જશે 2. તો આ બીજું સૂત્ર બને છે VM IM/2 ઇન્ટુ કોસ ફાઈ. બરાબર, ઓકે. બરાબર, ચલો. હવે કોસ ફાઈનું મૂલ્ય શું હોઈ શકે? તો કોસ ફાઈ ઇક્વલ ટુ R/Z હોઈ શકે. કર્ણ પાસેની બાજુ R અને કર્ણ છે Z. બરાબર છે. અને આના પરથી તમે અલગ અલગ કિસ્સાઓ તારવી શકો. જેમ કે ધારો કે પરિપથમાં માત્ર અવરોધ છે. બરાબર, ધારો કે પરિપથમાં માત્ર અવરોધ છે, તો પછી ફાઈની કિંમત હોય 0 ડિગ્રી. વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કળા તફાવત હોય જ નહીં. બરાબર, ઓકે. બીજી વાત, આના પરથી કોસ ફાઈની કિંમત એટલે પાવર ફેક્ટર બની જાય 1. એટલે પાવર છે તમને મળશે VRMS ઇન્ટુ IRMS અથવા તો VM IM/2. અહીંયા સુધી ક્લિયર હશે? ઓકે. જો L અથવા C હોય, બરાબર, મતલબ કે માત્ર L અથવા પરિપથમાં માત્ર C હોય, તો પછી ખૂણો શું હશે? તો ફાઈ હશે ±π/2. અને કોસ ફાઈની કિંમત ±π/2 માટે 0 આવશે, એટલે કે પાવર તમને મળશે 0. ટૂંકમાં ઇન્ડક્ટર કે કેપેસિટર વાપરો તો આદર્શ પરિસ્થિતિમાં પાવર લોસ થતો નથી. બરાબર છે. ચલો, અહીંયા સુધી ક્લિયર હશે. હવે આગળ વધીએ. અમુક ક્વેશ્ચન્સનું સોલ્યુશન સ્ટાર્ટ કરીએ. હું અહીંયા એક ક્વેશ્ચન મૂકીશ, તમારે જાતે વિડીયો સ્ટોપ કરીને સોલ્યુશન કરવાનું છે, પછી આન્સર ચેક કરવાનો છે. બરાબર. એમ્પિયર DC સમજો. પ્રવાહમાં 8 એમ્પિયર શું આપેલું છે? DC. અને પ્લસ, બરાબર, 8 એમ્પિયર DC પ્લસ 6 sin ωt AC પ્રવાહનો બનેલો છે. મતલબ DC અને AC બંને મિક્સ છે, એટલે પ્રવાહનું સૂત્ર આ બની જશે 8 + 6 sin ωt. તો પરિણામી પ્રવાહ IRMSનું મૂલ્ય ખાલી જગ્યા થાય. 4 ઓપ્શન તમને આપેલા છે. બરાબર. તો IRMS કઈ રીતે મેળવવાનો હોય આપણે જોઈ ગયા છીએ. રૂટ મીન સ્ક્વેર. એટલે સૌથી પહેલું સ્ટેપ આપણું શું હોય? તો કે વર્ગ કરવાનો છે. ચલો, વર્ગ કરો તો બંને બાજુ વર્ગ થશે, એટલે I² = શું થશે? 8 + 6 sin ωt નો કૌંસ ઉપર વર્ગ. પહેલા પદનો વર્ગ કરો એટલે 64. બીજા પદનો વર્ગ કરો એટલે 36 sin² ωt પ્લસ 2 ગુણાકારમાં પહેલું બીજું. તો પહેલું પદ છે 8 અને બીજું પદ થશે 6 sin ωt.
એટલે આ 64 + 36 sin સ્ક્વેર ઓમેગા ટી પ્લસ 96 sin ઓમેગા ટી. બીજું સ્ટેપ શું હોય તો કે સરેરાશ લઈ લો. આઈ સ્ક્વેરની સરેરાશ ડાયરેક્ટ સરેરાશ મૂકું છું 64ની તો 64 જ હોય પ્લસ 36 સાઇન સ્ક્વેર વર્ગ આવે છે એટલે સરેરાશ આવશે 1/2 પ્લસ 96 સાઇન ઓમેગા 4 + 18 64 + 18 કરીએ તો 82 બરાબર છે. ત્રીજું સ્ટેપ આપણું આવશે વર્ગમૂળ એટલે તમને IRMS મળી જશે. ચલો IRMSની કિંમત શું મળશે તો કે વર્ગમૂળમાં 82. હવે વર્ગમૂળમાં 82 કરીએ તો આન્સર આપણે એક વખત ચેક કરી લઈએ શું આવે છે. આન્સર આવે છે 9.05 એમ્પિયર. ચલો ઓકે, તો ઓપ્શનમાં ચેક કરીએ 9.05 એમ્પિયર છે. તો અહીંયા જુઓ 9.05 એટલે ઓપ્શન એ રાઈટ થશે. ચલો આટલું ક્લિયર હશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તમને વોલ્ટેજ આપેલો છે 100√2 sin 100t. કેટલી ઓકે, સાઇન સાથે શું હોય ઓમેગા ટી એટલે ઓમેગા તમને આપેલું છે 100 રેડિયન પર સેકન્ડ વડે અપાતો એક અલ્ટરનેટિંગ વોલ્ટેજ 1 માઇક્રોફેરેડ એના કેપેસિટરને આપવામાં આવ્યો છે. તો કેપેસિટન્સ તમને આપી દીધું 1 માઇક્રોફેરાડે એટલે 10⁻⁻6 ફેરાડે. તો પરિપથમાં જોડેલા એ મીટરનું અવલોકન શું હોય? ચલો એ મીટર શું બતાવશે? આરએમએસ કિંમત. બરાબર, એસી પરિપથમાં તમે એ મીટર જોડો છો તો એ તમને કઈ કિંમત બતાવે? આરએમએસ કિંમત. બરાબર, તો IRMS મારે જોઈતું હોય તો મારે અહીંયા શું કરવું પડશે? VRMS છેદમાં માત્ર કેપેસિટર છે એટલે હું અહીંયા લખીશ XC. ઓકે, IRMS શું થશે? સોરી, VRMS શું થશે? VM/√2. XC શું થશે તો કે 1/ωc એટલે કે VM/ωc/√2 છેદનો છેદ અંશમાં જશે. VM તમને આપેલું છે 100√2, ઓમેગા 100 અને C 10⁻⁻6 /√2. √2 કેન્સલ આઉટ. તો બચ્યું શું તો કે તમને IRMS મળશે 10⁻⁻2 એમ્પિયર એટલે કે 10 મિલી એમ્પિયર કહી શકો. મિલી એમ્પિયરમાં આપેલું છે એટલે આપણે એને કન્વર્ટ કરી દઈએ તો 10 મિલી એમ્પિયર થશે. બરાબર, એટલે આપણો આન્સર અહીંયા. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 100 ઓહમ અવરોધ અને 2 હેનરી ઇન્ડક્ટન્સના શ્રેણી જોડાણવાળા પરિપથમાં 25π હર્ટ્ઝ આવૃત્તિવાળો એસી પ્રવાહ પસાર કરતા વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત શું હશે? સમજો. તમને અહીંયા આર આપેલું છે 100 ઓહમ, ઇન્ડક્ટન્સ એટલે ઓમેગા = 2πf. 2π અને f આપેલું છે આપણને 25/π. પાઈ કેન્સલ થશે એટલે આ 50 રેડિયન પર સેકન્ડ. બરાબર, હવે કળા તફાવત મેળવવાનો છે. કળા તફાવત માટે સૂત્ર શું છે તો કે tan phi = XC - XL/R. XC કેપેસિટર તો છે જ નહીં એટલે 0. XL એટલે ઓમેગા L/R માઇનસ ઓમેગા કેટલું છે
50, L 2, R 100 એટલે -1 આવશે. tan phi બરાબર -1 હોય તો phi ઇક્વલ ટુ -45 ડિગ્રી એટલે કે -π/4. અત્યારે તમને આન્સર મૂલ્યમાં આપેલો છે એટલે મૂલ્યમાં આન્સર થશે 45 ડિગ્રી. π/4 એટલે ડિગ્રીમાં લખવું હોય તો કેટલું લખાય? 45 ડિગ્રી. બરાબર છે. ચલો અહીંયા સુધી સમજ પડી ગઈ હશે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર આવીએ. અવરોધ R અને ઇન્ડક્ટર L નું ઓમેગા જેટલી કોણીય આવૃત્તિવાળા એસી પરિપથમાં શ્રેણીમાં જોડતા આ પરિપથનો પાવર ફેક્ટર ખાલી જગ્યા. સાવ સિમ્પલ ક્વેશ્ચન છે. જુઓ, પાવર ફેક્ટર એટલે યાદ રાખજો ફાઈ નથી, એ શું છે ખરેખર? કોસ ફાઈ. કોસ ફાઈનું સૂત્ર શું છે? R/Z. R તો ઉપર છે જ. Z શું હોય? તો કે √R² + XL². ખરેખર હોય XC - XL² પણ R² + XL એટલે ઓમેગા L એટલે ω²L². એટલે આપણો આન્સર અત્યારે બનશે ઓપ્શન બી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. એસી ઉદ્ગમનો વોલ્ટેજ 220 વોલ્ટ છે. એસીના ધન અર્ધચક્ર દરમિયાન વોલ્ટેજનું સરેરાશ મૂલ્ય. જો તમને ઓપ્શનમાં 0 વોલ્ટ આપેલો છે પણ 0 આવશે નહીં. બરાબર. શા માટે? કેમ કે તમને પૂર્ણ ચક્ર દરમિયાન નથી કીધું, અર્ધચક્ર દરમિયાન વોલ્ટેજનું સરેરાશ મૂલ્ય શોધવાનું કીધેલું છે. તો યાદ રાખજો, અર્ધચક્ર દરમિયાન વોલ્ટેજનું સરેરાશ મૂલ્ય. તેનું સૂત્ર છે 2Vm/π. તો પછી હું શું લખી શકીશ? Vm ની જગ્યા પર √2 × Vrms, કેમ કે Vrms = Vm/√2 થાય. બસ આ બધી કિંમત મૂકી દઈએ. 2 × √2 × Vrms 220 અને છેદમાં પાઈ એટલે 3.14. તમને એસી વોલ્ટેજનું સરેરાશ મૂલ્ય મળી જશે. કેલ્ક્યુલેશન કરશો તો 198 વોલ્ટ. બરાબર. ચલો, તો આપણો આન્સર આવે છે 198 વોલ્ટ એટલે ઓપ્શન એ. હવે આ સૂત્ર ક્યાંથી આવ્યું? 2Vm/π. તો તેની સાબિતી હું તમને અહીંયા લાસ્ટમાં આપી દઉં છું. એસી વોલ્ટેજનું અર્ધચક્ર પર સરેરાશ મૂલ્ય. તો V = આપણને ખબર છે Vm sin ωt. હું સરેરાશ લઈશ તો Vm એઝ ઇટ ઇઝ રાખીશ. કોની સરેરાશ લઈશ? sin ωt ની. તો sin ωt dt ક્યાંથી ક્યાં સુધી? તો કે 0 થી લઈને આ વખતે T/2 સુધી, કેમ કે અડધા ચક્ર પર કીધેલું છે. તો ભાગાકાર પણ શેનાથી થશે? T/2 થી. છેદનો છેદ અંશમાં જશે એટલે 2Vm/T. sin ωt નું થશે સંકલન -cos ωt છેદમાં વિકલન કરશો ωt નું 0 થી લઈને T/2 સુધી. તો 2Vm/ωt × -cos એક મૂકો તો આ થશે 2Vm/2π ઇન્ટુ, સમજો આ ωt એટલે શું થાય? 2π. 2π/2 એટલે શું થશે? પાઈ. એટલે આ બની જશે -cos π અને આ થશે +cos 0 એટલે કે Vm/π. પેલા 2 કેન્સલ, અંદર બચશે માઇનસ. cos π ની કિંમત -1, cos 0 ની કિંમત +1. તો એ બંને 1 + 1 કેટલા થઈ જશે? 2. એટલે
એસી વોલ્ટેજનું ધન અર્ધચક્ર પર સરેરાશ મૂલ્ય તમને મળશે 2Vm/π. નેક્સ્ટ ક્વેશ્ચન સોલ્વ કરીએ. આપેલ આકૃતિમાં 200 વોલ્ટ 60 હર્ટ્ઝના ઉદ્ગમ સાથે 30 ઓહમનું કેપેસિટિવ રિએક્ટન્સ વાળું કેપેસિટર 44 ઓહમના શુદ્ધ અવરોધ અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ તમને આપેલું છે 90 ઓહમ તથા ઓહમિક અવરોધ 36 ઓહમવાળા ઇન્ડક્ટરને શ્રેણીમાં જોડેલ છે. બરાબર. તો ઇન્ડક્ટરમાં વપરાતો પાવર સમજો. તમને કેટલી ડિટેલ આપેલી છે. એક તો VRMS આપેલું છે. સપ્લાય વોલ્ટેજ હોય એટલે ઓલવેઝ RMS વેલ્યુ હશે. બરાબર. F તમને આપેલું છે 60 હર્ટ્ઝ. કેપેસિટિવ રિએક્ટન્સ એટલે XC તમને આપેલું છે. XC આપેલું છે તમને 30 ઓહમ. અને ઓહમિક અવરોધ ઇન્ડક્ટરના જે તાર હોય ને એ તારનો પણ અવરોધ આપેલો છે. કેટલો? તો અવરોધ કોનો? ઇન્ડક્ટરનો કેટલો આપેલો છે? તો કે 36 ઓહમ. તો ઇન્ડક્ટરમાં વપરાતો પાવર ખાલી જગ્યા. બરાબર. તો સૌથી પહેલાં આપણે મેળવીએ Z. ચલો Z કઈ રીતે મળશે? શા માટે Z મેળવવો છે સમજો. ઇન્ડક્ટરમાં વપરાતો પાવર જનરલી આઈડિયલ કેસમાં 0 હોય. શા માટે? કેમ કે ઇન્ડક્ટરના તારનો આપણે અવરોધ ધ્યાનમાં લેતા નથી. પણ અહીંયા ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ તો આપેલો જ છે, સાથે સાથે અવરોધ પણ આપેલો છે. આ રિએક્ટન્સના લીધે કોઈ પાવર વેડફાતો નથી, પણ અવરોધના લીધે તો વેડફાય છે. એટલા માટે આપણે અવરોધમાં વેડફાતો પાવર અહીંયા મેળવવો પડશે. તો તેના માટે પ્રવાહની જરૂર પડશે અને પ્રવાહ માટે સંપૂર્ણ પરિપથનો સમતુલ્ય ઇમ્પિડન્સ શોધવો પડશે. એટલે આપણે સૌથી પહેલાં મેળવીએ ઇમ્પિડન્સ Z. તો Z ઇક્વલ ટુ ફોર્મ્યુલા શું છે? તો કે R² + XC - XL હોલ સ્ક્વેર. હવે જુઓ, R² માં પણ 2 અવરોધ છે એટલે તમારે આમ કરવું પડશે R + RL હોલ સ્ક્વેર અને અહીંયા XC - XL હોલ સ્ક્વેર. ઓકે, હવે ખાલી કિંમતો મૂકતા જાઓ. તો ચલો √ R + RL એટલે 44 + 36 હોલ સ્ક્વેર. XC એટલે 30 અને XL એટલે 90. તો 30 - 90 હોલ સ્ક્વેર. હોલ સ્ક્વેર. બરાબર. એટલે તમને અહીંયા કિંમત મળશે એ 100ના વર્ગની કિંમત મળશે અને વર્ગમૂળ કરશો એટલે એક્ઝેક્ટ તમને મળશે 100. તો તમને ઇમ્પિડન્સ મળી ગયો 100 ઓહમ. હવે તેના પરથી પ્રવાહ મેળવો. પ્રવાહ પણ કેવો મેળવવાનો? તો કે IRMS. IRMS ઇક્વલ ટુ શું કરશો? VRMS / Z. VRMS 200 હતા, Z આપણને મળે છે 100 એટલે કે 2 એમ્પિયર પ્રવાહ આવે છે. બરાબર છે. તો આના પરથી લાસ્ટ તમારો આન્સર શું બનશે? તો કે ઇન્ડક્ટરમાં વેડફાતો પાવર P = I/RMS² ઇન્ડક્ટરનો અવરોધ, ઇન્ડક્ટરના ગૂંચળાનો અવરોધ. ચલો IRMS આપણને મળી ગયું છે 2 એટલે 2². ઇન્ડક્ટરના ગૂંચળાનો અવરોધ આપેલો હતો 36 એટલે 36 × તમે 4 કરશો તો 144 વોટ પાવર તમને મળશે. ચલો એટલે આન્સર બને છે ઓપ્શન સી 144 વોટ. બરાબર. એક વખત વ્યવસ્થિત જોઈ લેજો. તમને જે સોલ્યુશન સ્ક્રીન પર દેખાય છે તે. બરાબર. વ્યવસ્થિત સમજી લેજો અને કોઈ ડાઉટ હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તમને આપેલું છે આપણા ઘરોમાં આવતા એસી વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય તેના RMS મૂલ્ય કરતાં
VM મૂલ્ય બરાબર શું થાય? તો કે √2 ઇન્ટુ VRMS એટલે કે 1.44 ઇન્ટુ VRMS. તો આના તમે બે ભાગ પાડી શકો. 1 પ્લસ 0.44 41 આવશે ને, √2ની કિંમત આવશે 1.414 ઇન્ટુ આ VRMS. આના તમે બે ભાગ પાડી દો. 1 પ્લસ 0.414 આ બની ગયું VRMS. તો અહીંયા તમે આમ લખી શકો VRMS પ્લસ 0.414 VRMS. તો તમને પૂછેલું છે મેક્સિમમ મૂલ્ય છે VRMS કરતાં કેટલું વધારે હોય, બરાબર? તો આ મૂલ્ય થઈ ગયું VRMS અને આ મૂલ્ય છે એ વધારાનું છે, બરાબર? કેટલું વધારે છે જુઓ, તો કે VRMSના 0.414 ગુણાકાર જેટલું વધારે છે, એટલે કે 41.4% વધારાનું મૂલ્ય છે. આન્સર સમજ પડી? તો ઓપ્શન છે ડી 41.4%. ક્લિયર? તો આ ટાઈપના ક્વેશ્ચન જાતે સોલ્વ કરતા રહો અને કોઈ ડાઉટ હોય તો કોન્ટેક્ટ કરી લો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે હજુ પણ આવા ક્વેશ્ચન્સનું સોલ્યુશન કરીશું અને સિલેબસને આગળ વધારીશું, બરાબર? ચલો અહીંયા સુધી રાખીએ છીએ. કોઈ ડાઉટ હોય તો કોન્ટેક્ટ કરજો. ઓકે, ચલો, થેન્ક યુ.